ફિલ્મ પ્રમોશનના નામે જીવલાણ સ્ટન્ટ કરવામાં આવ્યા। અમદાવાદ ખાતે ફિલ્મ પ્રમોશનના નામે જીવલાણ સ્ટન્ટ કરવામાં આવ્યા, જ્યારે મિશ્રી ફિલ્મ પ્રમોશનના નામે સ્ટન્ટ કરવામાં આવ્યા। અમદાવાદથી આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, જ્યાં સાયન્સ સિટી રોડ પર બાઇક સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો। સાયન્સ સિટી રોડ પર આ બાઇક સ્ટન્ટ કરવામાં આવ્યા। એક્ટ્રેસ માનસી પારેખ અને ટીકુ તલસાણિયા સામે લોકો દ્વારા ગુસ્સો વ્યક્ત કરાયો। જાહેર રસ્તા પર ફિલ્મી સ્ટન્ટ લોકોના જીવ જોખમમાં મુકાયા, જ્યારે એક્ટ્રેસ માનસી પારેખ અને ટીકુ તલસાણિયા દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યા। પ્રમોશન કે કાયદાનો મજાક ઉડાવવામાં આવ્યો, જ્યારે ટ્રાફિક પોલીસ પર પણ અનેક સવાલો ઉભા થયા। સ્ટન્ટના સમયે પોલીસ ક્યાં હતી અને હવે કાયદો શું કરી રહ્યો છે, તે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। પોલીસની આંખ સમક્ષ સ્ટન્ટ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી। જાહેર રસ્તા પર ફિલ્મી શો સુરક્ષા કોણે જોખમમાં મૂકી, તેવા અનેક સવાલો ઉભા થયા છે, જ્યારે સ્ટન્ટ કરનાર તમામ લોકો સામે પણ હવે એફઆઈઆર દાખલ કરાશે। અમદાવાદમાં ફિલ્મ પ્રમોશનના નામે જીવલાણ સ્ટન્ટ કરવામાં આવ્યો, જ્યારે મિશ્રી ફિલ્મ પ્રમોશનના નામે જીવલાણ સ્ટન્ટ કરાયા। સાયન્સ સિટી રોડ પરનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં મિશ્રી ફિલ્મ પ્રમોશનના નામે બાઇક સ્ટન્ટ કરવામાં આવ્યો। એક્ટ્રેસ માનસી પારેખ અને ટીકુ તલસાણિયા સામે લોકો દ્વારા ગુસ્સો વ્યક્ત કરાયો, જ્યારે સાયન્સ સિટી રોડ પરનો આ બાઇક સ્ટન્ટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જાહેર રસ્તા પર ફિલ્મી સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા, જ્યારે સ્ટન્ટના સમયે પોલીસ ક્યાં હતી અને હવે કાયદો શું કરશે, તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જ્યારે અમદાવાદ ખાતે ફિલ્મ પ્રમોશનના નામે આ પ્રકારના જીવલાણ સ્ટન્ટ કરવામાં આવ્યા। સાયન્સ સિટી રોડ પર પોલીસની આંખ બંધ હતી, જે સમયે પોલીસ શું કરી રહી હતી, તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ત્યારે નિયમ ફક્ત સામાન્ય લોકો માટે છે, જ્યારે એક્ટ્રેસ માટે નિયમોના ધજાગરા ઉડાડવામાં આવ્યા। શું અમદાવાદમાં કલાકાર માટે કાયદો અલગ છે, તેવા અનેક અહીં સવાલો ઉભા થઈ રહ્યા છે, જ્યારે પ્રમોશનના નામે કાયદાનું ઉલ્લંઘનની મંજૂરી કોણે આપી? અમદાવાદથી આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, જ્યાં ફિલ્મ પ્રમોશનના નામે જીવલાણ સ્ટન્ટ કરવામાં આવ્યા। મિશ્રી ફિલ્મ પ્રમોશનના નામે આ પ્રકારના જીવલાણ સ્ટન્ટ કરાયા। સાયન્સ સિટી રોડ પર બાઇક સ્ટન્ટનો આ સમગ્ર વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જ્યારે એક્ટ્રેસ માનસી પારેખ અને ટીકુ તલસાણિયા સામે લોકો દ્વારા પણ ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો। જાહેર રસ્તા પર આ પ્રકારના ફિલ્મી સ્ટન્ટ લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે। સંવાદદાતા કિંજલ બોરીસા વધુ વિગતો સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી કિંજલ, અમદાવાદથી આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, જ્યાં મિશ્રી ફિલ્મના પ્રમોશન માટે સાયન્સ સિટી રોડ પર બાઇક સ્ટન્ટ કરવામાં આવ્યા, શું કહેશો? જી, નવી ગુજરાત ફિલ્મ છે અને તેની સ્ટારકાસ્ટ છે તે અમદાવાદ પહોંચી હતી પ્રમોશન માટે, અને જે ફિલ્મની સ્ટારકાસ્ટ છે, ફિલ્મની એક્ટ્રેસ છે અને એક્ટર જે નિયમો છે તે ભૂલી ચૂકાયા હતા અને નિયમોને અમદાવાદ સ્ટારકાસ્ટ રોડ પર સ્ટન્ટ કર્યા હતા, ત્યારે દ્વારા પોલીસની કામગીરી લાગે છે સંપર્ક નથી થઈ શકતો, જ્યારે અમદાવાદમાં ફિલ્મ પ્રમોશનના નામે જીવલાણ સ્ટન્ટ કરવામાં આવ્યા। મિશ્રી ફિલ્મ પ્રમોશનના નામે જીવલાણ સ્ટન્ટ કરાયા, જ્યારે સાયન્સ સિટી રોડ પર બાઇક સ્ટન્ટનો આ સમગ્ર વિડીયો વાયરલ થઈ રહ્યો છે। એક્ટ્રેસ માનસી પારેખ અને ટીકુ તલસાણિયા દ્વારા આ પ્રકારના સ્ટન્ટ કરવામાં આવ્યા। જાહેર રસ્તા પર ફિલ્મી સ્ટન્ટ લોકોના જીવ ક્યાંક જોખમમાં મૂકી રહ્યા છે, ત્યારે ટ્રાફિક પોલીસ પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। સ્ટન્ટના સમયે પોલીસ ક્યાં હતી અને હવે કાયદોના નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડવામાં આવ્યા, ત્યારે સાયન્સ સિટી રોડ પર પોલીસની આંખ બંધ હતી, જ્યારે સ્ટન્ટ કરવામાં આવ્યા ત્યારે પોલીસ ક્યાં હતી, તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જ્યારે નિયમ ફક્ત સામાન્ય લોકો માટે કેમ, શું અમદાવાદમાં કલાકાર માટે કાયદો અલગ છે, તેવા અનેક પ્રકારના અહીં સવાલો ઉભા થઈ રહ્યા છે। જ્યારે પ્રમોશનના નામે કાયદાનું ઉલ્લંઘન કરવાની તેમને મંજૂરી કોને આપી, તે પણ એક મોટો સવાલ છે। અમદાવાદ ખાતે ફિલ્મ પ્રમોશનના નામે જીવલાણ સ્ટન્ટ કરવામાં આવ્યા। જી કિંજલ,
પોલીસ દ્વારા જે તમામ જે સ્ટારકાસ્ટ છે તેને પોલીસ સ્ટેશનનું તેડું મોકલવામાં આવ્યું છે. સ્ટારકાસ્ટને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે, પરંતુ જો આ કામગીરી ગઈકાલે કરી હોત, જ્યારે તેઓ વિડીયો જ્યારે રોડને બાનમાં લીધો હતો, ત્યારે પોલીસ દ્વારા તમામ જે સ્ટારકાસ્ટ છે તેની અટકાયત કરવામાં આવી હોત તો સારું હતું. કારણ કે જો સામાન્ય માણસ કોઈ પણ નિયમનો ભંગ કરે છે તો તેમને ઉપર જે તાત્કાલિક કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ આવા એક્ટર્સ દ્વારા જે નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે, ત્યારે હવે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારબાદ જે અમદાવાદની ટ્રાફિક પોલીસ છે તે જાગી છે અને હવે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. પરંતુ પહેલા આ કાર્યવાહી શા માટે કરવામાં ન આવી તેના ઉપર સવાલ છે. કારણ કે સામાન્ય માણસો પાસેથી મસ્ત મોટા દંડ છે તે પોલીસ દ્વારા ઉઘરાવવામાં આવે છે, ઈ મેમો આપવામાં આવે છે અને જે પબ્લિક હોય છે તેને હેરાન કરવામાં આવે છે. તો શા માટે જ્યારે આવા સ્ટારકાસ્ટ છે તે પોતાના ફિલ્મના પ્રમોશનને માટે રોડ ઉપર જ્યારે જાહેરમાં સ્ટન્ટ કરતા હતા, માનસી પારેખ છે તે બાઇકની પાછળ જે હાથમાં ઝંડો લઈને સ્ટન્ટ કરતી વિડીયોમાં જોવા મળે છે. સાથે જે ટીકુ દલસાણિયા છે તે પણ ખુલ્લા હાથે બાઇક છે તે ચલાવતા વિડીયોમાં જોવા મળી રહ્યા છે. એટલે આ પ્રકારના સ્ટન્ટ જ્યારે કોઈ એક્ટર કરે તે કેટલા યોગ્ય છે. અને અમદાવાદમાં અત્યારે ટ્રાફિક ડ્રાઈવ વારંવાર પોલીસ દ્વારા ચલાવવામાં આવે છે. લોકોને કહેવામાં આવે છે કે ટ્રાફિકના નિયમો છે તેનું પાલન કરવું જોઈએ, પરંતુ આવા એક્ટર જો નિયમોનું પાલન નહીં કરે તો લોકો આ લોકોના વિડીયો જોઈને લોકો છે તે વધારે ને વધારે શીખ લેતા હોય છે. તો આવા એક્ટરો સામે અત્યાર સુધી પોલીસ દ્વારા કાર્યવાહી નથી કરવામાં આવી. હવે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે. હવે આગળની કાર્યવાહી કઈ પ્રમાણેની રહેશે તેના ઉપર પણ સવાલ છે. કારણ કે પોલીસ સ્ટેશન બોલાવીને માત્ર તેમને છોડી દેવા એ પણ એના ઉપર પણ સવાલ છે. કારણ કે હવે કોની ઉપર કાર્યવાહી કરશે? ફિલ્મના ડિરેક્ટર ઉપર કાર્યવાહી કરવામાં આવશે કે વિડીયોમાં જે લોકો દેખાઈ રહ્યા છે તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવશે? અને જ્યારે તેઓ વિડીયો શૂટ કરી રહ્યા હતા, જ્યારે રોડને બાનમાં લીધો હતો, કારણ કે ત્યાંથી જે સામાન્ય પબ્લિક પણ અવર જવર કરી રહી હતી, અને જો કોઈ અકસ્માત થાત તો કોની જવાબદારી, તેના ઉપર પણ સૌથી મોટો સવાલ હતો. કારણ કે એટલી મોટી માત્રામાં આખી ફિલ્મની સ્ટારકાસ્ટ હતી અને તેમના દ્વારા આખો રોડ છે તેને બાનમાં લેવામાં આવ્યો હતો અને સામાન્ય પબ્લિકને પણ ત્યાંથી નીકળવામાં મુશ્કેલી પડી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ પોલીસ દ્વારા જ્યારે આ આખું જે તામઝામ છે તે થઈ રહ્યું હતું, જ્યારે વિડીયો શૂટ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે કાર્યવાહી કરવામાં નહોતી આવી. હવે વિડીયો વાયરલ થયા બાદ અમદાવાદની ટ્રાફિક પોલીસ જાણે કે નિંદ્રામાંથી જાગી ચૂકી હોય તેમ હવે કાર્યવાહી કરશે તેવું કહેવામાં આવી રહ્યું છે. જે એક્ટર છે તેમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે તેવું કહેવામાં આવી રહ્યું છે. અરે પણ સાહેબ, જો તમે સામાન્ય માણસ સામે તમે તે જ સમયે કાર્યવાહી કરો છો, તો આવા એક્ટર સામે, આવા સ્ટારકાસ્ટ સામે તે જ સમયે કાર્યવાહી શા માટે ના કરી? અને હવે તમે કઈ પ્રકારની ઠોસ કાર્યવાહી કરશો? કારણ કે આવા જે ફેમસ કલાકારોને જોઈને જે લોકો હોય છે તે વધારે શીખ લેતા હોય છે. તો જેવી રીતે સામાન્ય પબ્લિકને પોલીસ છે તે હેરાન કરે છે, જેમ સામાન્ય પબ્લિકને દંડવામાં આવે છે, તેવી રીતે આવા સ્ટારકાસ્ટને દંડવામાં આવશે કે કેમ તેને લઈને હજુ પણ પોલીસ ઉપર સવાલ છે. જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદ ખાતે ફિલ્મ પ્રમોશનના નામે જીવલાણ સ્ટન્ટ કરવામાં આવ્યા, જ્યારે મિસ્રી ફિલ્મ પ્રમોશનના નામે આ પ્રકારના સ્ટન્ટ કરાયા. ત્યારે એક્ટ્રેસ માનસી પારેખ અને ટીકુ તલસાણિયા દ્વારા સમગ્ર સ્ટન્ટ કરવામાં આવ્યા હતા. સાયન્સ સિટી રોડ પર બાઇક સ્ટન્ટનો સમગ્ર વિડીયો વાયરલ થયો છે.